Start recording. સત્પુરુષના સમાગમથી શાંતિ અને મોક્ષ મળે છે. વાત સાચી છે? તમને પ્રશ્ન થાય ને? પરંતુ 100% વાત સાચી છે. કેમ ખબર છે? આપણે જાતે કોઈ પણ ડિસિઝન લેવા જઈએ ને તો ક્યાંક થાપ ખાઈ જઈએ, ક્યાંક આપણાથી કંઈક ભૂલ થઈ જાય, ક્યારેક આપણી સાથે કોઈ છેતરપિંડી થાય. પરંતુ હંમેશા સત્પુરુષની આજ્ઞામાં રહીએ ને તો ક્યારેય કોઈ ભૂલ પણ ન થાય, મનની અંદર ખૂબ જ શાંતિ મળે અને ઉપરથી પાછો સત્પુરુષનો રાજીપો. કેટલી મહાન વાત છે, પરંતુ આપણે આ વાતને સમજી નથી શકતા, આપણે આપણા અંતરમાં ઉતારી નથી શકતા. એટલા માટે આપણે વધારે દુઃખી થઈએ છીએ. અને એના માટે આપણે શું કરવું જોઈએ? સત્સંગમાં રહેવું જોઈએ. કેવી રીતે? તમે કહેશો કે સત્સંગમાં રહીએ તો કામ કેમ કરું? હા, કામ કરતાં કરતાં જ સત્સંગ કરવાનો છે. તમે કોઈ પણ કામ કરો છો એમાં તમે ભગવાનનું સ્મરણ કરો. તમે જે કોઈ ઈષ્ટદેવને માનો છો એનું સ્મરણ કરો. મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં લખ્યું છે કે કુર્યાતિ ભજનમ કુર્વન ક્રિયા જ્ઞાનુસારત ક્રિયા બંધ ક્રિયા ભાર ક્રિયા માનસ થતો નહીં. જો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કામ કરશો ને તો કોઈ પણ કામનો ભાર પણ નહીં રહે અને અંતરમાં એકદમ શાંતિ મળશે, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી શકશો. તો પછી રાહ કોની જુઓ છો? આજથી જ શરૂઆત કરો. રવિવાર છે અને તમારે કોઈ પણ 2 પીએસના મંદિરમાં રવિ સભામાં જવાનું છે. દરેક ડે સેલિબ્રેટ થાય છે, પરંતુ મોટામાં મોટો ડે સેલિબ્રેશન તો રવિ સભા જ છે.